નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનખડે. આપ જોઈ રહ્યા છો લોકપંચિત વાર્તા. રિપોર્ટ છે સુરતથી. साथियों, जय भीम, नमो बुद्धाय. आप देख रहे हो लोकवंचित वार्ता. लोकवंचित वार्ता का खास रिपोर्ट है. सूरत महानगर पालिका घोर निंद्राમાં. કેમ કે અહીંયા બેસેલા રોજિંદા કર્મચારી આમરણ ઉપોષણ પર છે, તોય છતાં મ્યુનિસિપલ કમિશનરની ઊંઘ ખુલતી નથી. એવું દૃશ્ય સુરત મહાનગરપાલિકાના સામે દેખાઈ રહ્યો છે. આ આમરણ ઉપોષણ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા તથા એમના સહકર્મચારી સાથે 12/12/2023ના રોજથી આમરણ ઉપવાસ પર બેઠેલા છે. તો સવાલ એ થાય છે કે મહાનગરપાલિકામાં આવતા મોટા મોટા અધિકારીઓની નજર એમના પર પડતી નથી કે કેમ? એવું દૃશ્ય ચોખ્ખું દેખાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા તરફથી 2003માં રોજિંદા કર્મચારી કામગારોને કાયમી નિમણૂક કરવામાં આવેલી હતી, જેની નકલ આ સાથે સામેલ કરેલ છે. એવા આવેદનપત્રોમાં સ્પષ્ટ રીતે કર્મચારીઓ બતાવેલું છે. અને સન 2013ના રોજ સુરત મહાનગરપાલિકા તરફથી કાયમી સફાઈ કામગારોની ભરતી કરવામાં આવેલી હતી. તે સમયે પણ આ કામગારો કાયમી ધોરણે સમાવેશ કરવામાં આવેલો હતો. તો આ લોકોને કેમ કાયમી ધોરણે લેવામાં આવેલ નથી? તેવો સવાલ લોકવંચિત વાર્તા મહાનગરપાલિકાને પૂછે છે. અને મહાનગરપાલિકા તરફથી એમની સાથે અન્યાય થયો એવો કિસ્સો ઉજાગર થાય છે. અને આ કર્મચારીઓની માંગ એ છે કે લોકડાઉનની અંદર, કોરોના મહામારીની અંદર આ લોકો દવાખાનાના કર્મચારીઓ સાથે 2017માં કાયમી સફાઈ કામગારોની ભરતી કરવામાં આવેલ છે, જેનું વેઇટિંગ લિસ્ટ પણ 2021-22 સુધીમાં કામગારોને કાયમી કરવામાં આવેલ છે. તો આ દિન સુધી આ લોકોને કાયમી કેમ કરવામાં આવેલ નથી? એવો સવાલ લોકવંચિત વાર્તા મહાનગરપાલિકાને પૂછે છે અને કહેવા માગે છે કે આ લોકો સાથે અન્યાય થયો કે ન્યાય થયો, એની વિચારણા કરશે કોણ? અખેર મહાનગરપાલિકા કમિશનર એમને ક્યારે આપશે મુલાકાત? એવો વિષય લોકોની ચર્ચામાં આવી રહ્યો છે. જે લોકોએ મહામારીના વચ્ચે એમના જીવ જોખમને રાખીને સરકારના કંદાથી કંદા મળાવીને કામ કરેલ છે, એમને સાથે અન્યાય કેમ? એવો દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. તો આ હંગામી ધોરણે જે કર્મચારીઓ છે એમને કાયમી કરી આપવામાં આવે એવી માંગ આ કર્મચારી કરી રહ્યા છે. તો હવે જોશું એ કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમની મુલાકાત લેશે ક્યારે અને એને ન્યાય આપશે ક્યારે? તો આપ જોઈતા રહેશો લોકવંચિત વાર્તા. તમારા જોડે છે સતીશ વાનખડે. અમારો ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સઅપ પેજ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. કેટલા દિવસથી બેસેલા છો આમાં? 18 દિવસ થયા. 18 દિવસ 12/12/2023 થી બેઠા. કેટલા તારીખથી? 12/12/2023 થી. મેયર સાહેબની મુલાકાત થઈ ગઈ છે? હા, મુલાકાત કીધી, પણ અમને સંતોષકારક જવાબ નથી મળ્યો. અને કમિશનર સાહેબની મુલાકાત થઈ ગઈ?
કમિશનર સાહેબની મુલાકાત નથી કે એપોઇન્ટમેન્ટ લેવી પડે. એપોઇન્ટમેન્ટ સોમવારની આપી અમને. સોમવારની આપી છે, હજુ સુધી એ મુલાકાત નથી આપી. નથી આપી. ઠીક છે ને, તમારી માંગ શું છે મેન? અમારી માંગ છે કે ભાઈ આ 4 કલાકમાં જે કામ કરે છે રોજિંદા કર્મચારીઓ એને કાયમી કરો. તમે એક દિવસ ઇન્ટરવ્યૂ લઈને જો એને કાયમી કરી શકતા હો તો આ તો વર્ષોથી તમને કામ કરે છે. નંબર 1 ઉપર સુરતને બનાવેલું છે. કોરોના મહામારીમાં કામ કર્યું છે. તો પછી આને પહેલો સાથ આપવો જોઈએ ને, પહેલાં એને લેવા જોઈએ ને. વધે તો પછી તમે ભરતી બહાર પાડો. કેટલા લોકો બેઠેલા છે ઉपोષણ પર? અમે બેઠેલા છીએ 150-200 જણા બેઠેલા છે, પણ બધા આવરાવ જવરાવ. નહીં તો આમરણ આમરણ ઉપર છે, તમે તો કેટલા લોકો બેસેલા છે? 30 જણા. આમરણ ઉપર 30 જણા બેઠેલા. ઠીક છે. નિવેદન કેટલા વખત આપી છે? નિવેદન અમે આપી છે ઓછામાં ઓછું કાયમનું આપીએ જ છીએ અમે, એટલે સમજી લો 15 વખત આપણી 15 વખત કાયમ લેટર લખીને મેકેલી છે. અને અમે એમ કીધું કે લેખિતમાં તમે જવાબ આપો અમને. તમે સાચા છો હાલો, તમારે અમને નથી લેવા, તમને અમે લેટર લખ્યા છે એના એકવાર લેખિતમાં જવાબ આપીએ બતાવો. જવાબ એ લોકો લેખિતમાં આપણને ના પાડી કે અમે ન આપીએ શકીએ લેખિતમાં. કેમ ના આપી શકો? કલેક્ટર સાહેબને નિવેદન આપ્યું છે? હા, આજે આપ્યું. આજે આપ્યું છે. ઠીક છે, ઓકે, વાંધો નહીં. શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા. ઓકે. તમારે છે ને પેલી નકલ જે તમે આપ્યા હોય ને, હા. એની નકલની જે રજૂઆત કરી હોય એની કોપી પ્રેસ નોટ માટે આપવાની છે. હા. બરોબર છે. હા. અમારો ન્યૂઝપેપર છે લોકવંચિત વાર્તા. જે લોકો વંચિત છે, હા. સરકાર જેની સાથે કામ નહીં કરતા હોય એના માધ્યમમાં અમે વાત કરીએ છીએ. બરાબર. આ તમારી રજૂઆતને સામે અમે એમને જવાબ પૂછશું. મારું એક વસ્તુ કહેવાની છે આ મીડિયાના માધ્યમથી. તો ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક એટલું ગલત કામ કરતા હોય તો છતાં આ લોકો એને ઢાંકે છે, તો આ ગરીબ માણસો સામે નહીં જોવાનું? અત્યારે 2 ખાતા એની પાસે છીનવાઈ ગયા છે, હજી 5 ખાતા હજી છે એની પાસે. કેમ આવું? આમ નાગરિકને કોઈ અધિકાર જ નથી, કોઈ હક જ નથી. તમે પરમનન્ટ છો કે પછી? નહીં, અમે રોજિંદા કર્મચારી છીએ. ત્યારે તમારે આ બહાર બેસવું પડશે. ઠીક છે. બેનમાંથી કોઈ વાત કરશે? અમારી માંગ એટલી જ છે કે અમને કાયમી કરે. કેટલા દિવસથી બેસેલા છો? અમે 12 તારીખથી બેઠેલા છે. 18 દિવસ. 18 દિવસ થઈ ગયા છે આજે. કેટલાથી કેટલા તમારી ડ્યુટી હોય છે? હા, કેટલાથી કેટલા વખત ડ્યુટી હોય છે તમારી? અમારે 10 થી 2 ની ડ્યુટી હોય છે. 10 થી 2 ની ડ્યુટી હોય. મનસુખભાઈને ઊભા કરો. મનસુખભાઈ બે શબ્દ બોલો. બોલો. આ મનસુખભાઈ બોલો. તમે આવ્યું? અરે અહીંયા કે છે આ તો વિડીયો ઉતરે છે ને તમને આ ભાઈને કઈ તમારા પાસે દવાખાને કોઈ ગાડી આવી છે? હા, આજે કોઈની તબિયત લકડી એવું કોઈ વાતાવરણ? એવા 7-8 જણાની તબિયત લડી લીધી. 2 જણા 3 જણા સિરિયસ થઈ ગયા. આ ભાઈ ખુદ સિરિયસ થઈ ગયા. તો ફિલ્ડમાં કોઈ એડમિટ એવું કોઈ? અત્યારે એડમિટ તમારે રાઠોડ મનસુખ દેવજી. શું છે મુખ્ય તમારી માંગણીઓ બતાવો. માંગણી અમને કાયમી કરો. 4 કલાકમાં અમે રોજિંદા તરીકે કામ કરીએ. તમે જે માંગો આપી હોય ને પછી તમે બતાવો. અમે અહીંયા રજૂઆત કરી તો અમને છે ને લોલીપોપ આપે છે. 8 કલાકમાં કોન્ટ્રાક્ટ બેઝમાં લેવાનું છે, પણ અમે છૂટકી ના પાડી. અમારે 8 કલાકમાં કોન્ટ્રાક્ટ બેઝમાં તો અમને કાંઈ નહીં. કાયમી પણ માટે અમે કાંઈ પણ રજૂઆત કરી છે અને અમને લેખિતમાં જવાબ આપવાની છૂટકી ના પાડે. ઠીક છે. ના અમને ભરોસો છે. અમે બેઠા હું કરવા